ફેમિલી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો બધા મજામાં છો? કારણ કે આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં હોય. તો મારું ગુડ મોર્નિંગ થયું છે અત્યારે 11:30. કેમ કે હું તો ગયો તો મારા માટે માતાજીના માંડવામાં, એટલા માટે બહુ લેટ થઈ ગયું હતું. એટલે તો પહેલાં તો બધાને ગુડ મોર્નિંગને કોમેન્ટમાં જય મા મેલડી લખી નાખજો. તો ફટાફટ કોમેન્ટ કરો અને વિડીયો કન્ટિન્યુ જોતા રહ્યો. આપણે જવાનું છે અત્યારે મારા એક ફ્રેન્ડના વાઇફના શ્રીમદમાં, પછી જવાનું છે માતાજીના માંડવામાં, અને પછી પાછું જવાનું રામનવમીની શોભાયાત્રા નીકળે છે ત્યાં પણ જવાનું છે. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો, તમને બધું બતાવીશ. સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હાલો નીકળી જાય ફટાફટ આપણા લોકેશન ઉપર. જઈએ છીએ અમે બરફ લેવા. હું ને કાર્તિકભાઈ બી બરફ લેવા જઈએ છીએ. કેમ કે અહીંયા બરફનું થોડુંક આગું હોય એટલા માટે જવું પડે. કાંઈ નહીં, ફટાફટ વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. હા, તો ફેમિલી આવી ગયા હતા દામનગર બરફ લેવા માટે, ને બરફ લઈ લીધો છે ને હવે નીકળી જવું ફટાફટ. આપણે ભાઈના વાઈફના શ્રીમદ છે તો ત્યાં ફટાફટ નીકળી જઈએ. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. મિત્ર પાસે 200 રૂપિયા ઓછીના લીધા અને એક મિત્ર દવાખાને ક્લિયર કરે. એટલે અમારા ભાઈબંધના મારે માંડો છે વાપરવા થાય. આપણે ભાઈબંધ દોસ્ત માવો ખવડાવવા થાય. એક મિત્રે ક્યાંક માથું ફોડ્યું ભટકેલું, રિક્ષામાં બેઠો તો ઇમરજન્સી દવાખાને લાવવાની છે. દવાખાને સરકાર લઈ જાય, રૂપિયા દેવાનું થાય નહીં. આજે પછી દામનગર પહોંચે ને પછી સાંભળ્યું કે આજ તો ભાઈ સન્ડે છે, રવિવાર. તો મેં કીધું ત્યાં તો રજા વાળો હેમંતભાઈ સોહાણ આવ્યા છે. ત્યાં ગયા કે મેડિકલનું ધૂનનું ઇન્જેક્શન ને એવું તમને લખી દઉં, મેડિકલ લઈ આવ્યો. કહાણીમાં બીજા થઈ ગયું તમને મેળા કે મારે ભાઈ પાણી પીવું. ભાઈ 13 રૂપિયા છે ને મારે બીડીને તમારે પાણી લેવો. એટલે આપણે મોજા દરિયા રોજા એટલે એ બીડી પાણી ઓળા ને દે, બીડી પાક જ મને દે. કામ ચાલુ હતું ને તે બરફ રોળાઈ ગયો. શું કહેવાય ઉનાળાની વસ્તુ, ઉનાળા બરફ ને પથારી ફરી ગઈ. તો કાંઈ નહીં, વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો તમારા દરેક ગ્રુપમાં. આ વચમાં રહ્યો એટલે આ શાર હોય છે, શારે ભૂવો ભજીયા પાડે. તો વાહ વાહ, તમારા શુભ લગ્ન પ્રસંગે ઓર્ડર માટે મળો. રોહડા કરી દે, લાઈટ ડેકોરેશન, હા, પછી સાઉન્ડ, તમામ કામ બોલ. કામ રાખ્યો કોણ આવડા ઉડેવા પછી રેવા હે વિડિયો મુકાશે. હું કરી મેં તમને જોક્સ કરતું. પેલા મુકાન કે મુકાન કે નો મકાનમાં આવી જાય મહેમાન. જો એ મકાન બાંધ્યો ને તો સીધા જ રહેવા આવી જાય. ફર્સ્ટ ક્લાસ.
મારી આચમનો દેવા મારી ચિકોતર માનું જોને દેખા પણ આવો આવો મારી શેર કુવાની મારી સિકોતો અને ભગવતી એમ કહેવાય છે મારી સિકોતર આવી છે બાપ હે મારી સિકોતર ને એમ કહેવાય છે વાલા વાલો રાહડો ઈથી વાલો દીકરો અને ઈથી વાલો માંડવો પણ હું તમે મારી સિકોતર ને વાલા વાલા હો ભાઈ આ દોમાં નાયકા ભગવતી આ મારી ઘોડી આવી છે અને ભાવથી રમાડ્યું બધું છે ઓનાવાની મેલોડી હા બોલાવો બોલાવો મારી ઓનાવાની મારી મેલોડી દેવને બોલાવો મારી બંધ પડની લાકડીનો મારી બંધ પડની લાકડીનો ટેકો મટે બોલાવો 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 આનું દુઃખ પડે વિપત પડે વળની વેળા આવે એ જગતની મારી પાસે હાલ કહેવાનો વધાર ન હોય અને હાલ કૌતમ કેવું છે હાલ મને કહે તો મારી બે
કરી જા ગાયું આજે ચડી આજે પાડિયા પૂજા બોલો મારી હરસિદ્ધિ બોલો બોલાવો બોલાવો એ મારી હરસિદ્ધિ ભવાની ને બોલાવો એ મારી તને હાલ કેવાનો મદાન હોય નો એ દાદા મારા છીનિયા એ જગતની શોકની મારી પાસે વયો જા જો કે આ કરું
તારો જોગ માલ્યો મારી સભાડિયામાં તો મારી કાળક્યા કે કદાચ મને 100 મહિનાનું છોકરું યાદ કરે અને વિદેશ લગી જો ફેરી નું હાલું તો મને કાળક્યાનું કુવા લાગી જાય મુઠ્ઠી વાપર્યું હોય અને બોલો મારી બાબા બાબો જહમા બાબો એ ગોમતી આવી લે વન રમા બાબો પણ આજ કદાચ સભાડિયાની માલપા મારી ગોહિલની કાળક્યા કે માણા તો થોડે પણ તો પાણા નો થોડાવું તો ગોહિલ આવડાનો વ્યવહાર આજ મારી ગોહિલની કાળક્યા આગળ કદાચ મુડિયા આવે અને ગોપલા કદાચ મુડીના ઢગલા નો કરી દો તો તમને કાળક્યાની ખોટ લાગી જાય કાળક્યાની ખોટ લાગી જાય ये तारो जोगमाल यो हरी हावाल तारो जोगमाल यो जो जय रावणदेव काली मोरा गाय છે પણ એ હિંડોળાની મારી પાસે મારે હિંસમાં ગાવો ગોપલા નવો રાગ હિંસમાં કોઈ ન ગાય પણ મારે હિંસમાં ગાવો જાવે મામા બાબો મામા
મહાકાળી માત કી ખીવઈ માત કી મેલડી માત કી સિકોદર માત કી બુધ ભવાની માત કી પંચના દેવની પદમદાસ મહાકાળી ભરતભાઈ ખબરદાર એમનો તો છે 500 ની કુટેવી જગતમાં મેલડીના નામે ધર્મ બોલી
હા અને એને લાખો અને મારી મેળવી કીધું તું જા આ દુનિયાની માલમાં એક દિવસ સમય રાજા નો રખડાવું ને તો જગતની માલમાં તમારા ઘાઘરના ઉડવાનો વ્યવહાર સાચો ન થતો અને ખરેખર વિક્રિયાની માલમાં અત્યારે રાજા કેવી ફેર હોતા વિક્રિયા નહીં પણ ગાંધીનગરની માલમાં લાલભાઈ સરપંચ મારી વર્તા મારી રામપુરા વાળી ભૂરિયા વાળી મેળવી અને મારી લાખોનો તેજી કહેતા હતા શું કે હું તો દુનિયા મહારાજા થઈને ભારું લાખો તારા રે ભરોસે લગાભાઈ વિભાગ એમના તરફથી અહીં 100 રૂપિયા બોલ આની ભગવતી જોગમાં મારી મોરી જામુડા આવ્યા છે મારો મંધારી રાતનો એ મારો આલો સાકરિયા પરિવાર પ્રજાપતિ બાબા એની પણ જોગમાયા રમતી હોય અને આવતા હોય હે એટલું તો નહીં પણ હજારો દુશ્મનના ટોળાની મારી વહતા આપાની સાવણ કે મને યાદ કર અંજો કરાય હજારો દુશ્મનની મારી પછી તને બહાર ન કાઢું ને તેથી તો અંજો હતા ભુવનની ઘટે રમીની પડી જાય જલના હુકમ પાછા પડી જાય હે કે આ
મારી ઓરડીની માલપા બેઠા બેઠા મનની માલપા યાદ કર્યું જાજો હાલ મારા વિકરિયાના સીમાડે બેઠેલો મારો હબીર આપા મારો મનવો હે આજો બધા સીમાડાની માથે બેઠો હોય અને મારા મોરીનું મન મુજા કારણ કે મારા ગોઠા આપા તો બાપ હે જેની આને કઈ ખબર નહોતી પડતી હે જોકે મારા સભાડિયાના પાદરમાં મારા આય ભલે કરે જોરમાં કેડા લોકો કિંતો સભાડિયાના પાદરમાં માલપા હે મારા ગોહિલોના વ્યવહારમાં મને ખૂબ લાગી માતાજીના માંડવામાં કેવી મોજ આવી કોમેન્ટ જરૂર કરજો ને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળીએ પછી કાલે નવા ધમાકેદાર વ્લોગની સાથે ત્યાં સુધી ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ હવે ભાઈ માંડવો છે ને માંડવો પૂરા થઈ ગયા આવશે પણ વાર લાગશે તો કાંઈ નહીં વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો અને વિડીયો વધારેમાં વધારે શેર કરજો અને તમને કેવી મોજ આવી ફટાફટ કોમેન્ટ કરતા જઈએ બાય બાય